એ પ્રાણી તું માના વદરમાં હું બોલી બોલતો હતો, હવે તને બોલ્યા બોલ્યામાં ઘણો ફેર છે, અને હરીને ભજવાથી તારે શું વ્યાર છે? એ જાડેજા પોતાના પુણ્ય વગર પાર પડીએ ને ગુરુ વગર મુક્તિ હોય નહીં. તોળા દે કે પોતાના પુણ્ય વગર પાર પડીએ ને ગુરુ વગર મુક્તિ ન હોય. તો ગુરુ મિલા તો સબ મિલા और न मिला कोई, माता पिता के भ्राता, माता के पिता के भ्राता એટલે ભાઈ. ગુરુ મિલા તો સબ કુછ મિલા और न मिला कोई. અમે જ્યારે હતા ગુરુ ધારણ નહોતા કર્યા એ પહેલા કોઈ હિન્દુ મુસલમાન આવો એમ નહોતું કહેતો, અને કાંઈ આપણે કદર નહીં. કેમ કે જ્યારે ગુરુની દયા થઈને ગુરુને શરણાગતિ થયા પછી દરેક લોકો આવકારો મળ્યા આપવા. આ તો મારે અત્યારે આશ્રમ છે, અને 2004 પહેલા આશ્રમ નહોતો. અહીં તમારા હેડમાં પણ હું આવતો, અને હેડમાં અહીંયા આવતો ને પછી બીજા બધા ઘણા ભેગા થઈ થઈને કાંઈ નો કાંઈ મશ્કરી કરે ને બોલે ને સેલ્ફ કરે, પણ હું તો મારા વાહનમાં એકલો બેઠો. પછી ઓલા હેડમાં હતા તમારા અહીંના અલ્તાફ ને નકુભાઈ, બે કાપો નીકળ્યો કે આ કેમ તમે કેમ બોલતા નથી? એ કે હાદા વિહામાં બીજા બધા ડ્રાઈવરો કે ભગત માણસ છે એટલે નથી બોલતા, એને બોલવા પર બહુ રુચિ નથી, બધા બોલ્યા કરે દાંત કાઢ્યા કરે. પછી એ બે કાકા દીકરી એવું નક્કી કર્યું કે તમારે કાંટે નહીં લઈ જવાની, અમે આઈના પછી તમારો કપા લઈ લઈશું. પછી એ મારે કરે હું છે બધાથી 25 રૂપિયા ઊંચો ભાવ આપતા તો અહીં આપતો હતો. એ ખાલી આમ દોતો કપા લઈ અને પછી એનો ભાવ કરી નાખતો. આ તમારા બાબરાની અંદર તો એ ગુરુ મળ્યા પછી, અને ગુરુ મળ્યા પછી તે પહેલા કોઈ સારી શિખામણ આપી નથી. ગુરુએ કીધું કે કોઈને હારે બધાય નહીં, કોઈને હારે ઝઘડા ન કરાય, કોઈને હારે તોફાન ન કરાય, એવી રીતે જીવવું પડે. તો ગુરુના શરણ પૂંજતા સબુદ લોક પૂંજાય. ગુરુના શરણને પૂંજતા સબુદ લોક પૂંજાય. શિવ વિરંચી શારદા, ભગવાન શિવ શારદા માતાજી, શિવ વિરંચી શારદા ગુરુ તણા યશ ગાય છે. તો અહીંયા હું છે કે રાજકોટમાં લોયણ માતાએ કીધું કે જીરે લાખા કે સદગુરુનો મહિમા એવો છે ને કે આ મુખેથી કહ્યો જ ન જાય, આ મોઢેથી વર્ણ્યો જ ન જાય એવો સદગુરુનો મહિમા છે. જીરે લાખા આ મૂળ વસનથી સૃષ્ટિ રસાણી છે, આ મૂળ વસનથી આ પૃથ્વી ઠેરાણી છે જીરે લાખા, અને મૂળ વસનથી સૂર્ય ને ચંદ્ર ઠેરાણા છે, અને મૂળ વસનથી બ્રહ્માજીએ 14 લોક રચ્યા છે. મૂળ વસનનો મહિમા છે બહુ મોટો. ગુરુ વગર મૂળ વસનની ખબર ન પડે. પછી આપણે છે કે આપણે માણા કરે થઈ કે તમે બધા ડીજે વાગો ને બધા હું છે બધા નાસો છો, બધા આ ડીજે વાગે નથી, પણ એમાં એક જણું કોઈ ભાન ભૂલ્યું છે? ભાન ભૂલ્યું હોય તો કયો કે એક જણાને ભાન ભૂલાઈ ગઈ. તો મીરાબાઈ નાચતા હતા, મીરાબાઈ ભાન ભૂલી જતા હતા. હો બેનો, મીરાબાઈ નાચતા હતા, ઘૂઘરા બાંધતા હતા, કડતાલું વગાડતા હતા, પણ જયારે એ નાચતાના તારે સમાધિ લાગી જતી. નરસિંહ પણ નાચતો હતો જુનાગઢમાં, અને એ કડતાલું વગાડતા હતા, ઘૂઘરા બાંધતા હતા, પણ એ મારા બાપ ભાન ભૂલી જતા હતા. ભાન ભૂલે ને તો નજીક છે ચિત્રકોટ, નકર કોકને દેખાવા માટે આપણે પૂજીએ ને એ બરાબર નથી. અને ભગવાન કૃષ્ણે તો એમ કીધું છે ને કે હું કરું એમ હું તો નાચું છું, ગમે તે કરું છું, પણ હું દાંડિયા રાશેલો છું, પણ હું કરું ને એવું ન કરતા, હું કહું ને એમ કરજો. બહાર ગોતતા નહીં, બહાર ગોતશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો. બહાર દેખાય છે બધું અદ્રશ્ય થઈ જાય છે, ગેપ થઈ જાય છે, ગુજરી નો મેળો. આ પડ્યું ને ગોતે શેટે શેટે તીરથ વ્રત બહુ કરે ને જાય ગુજરીને બેઠે. અને આદમ તો સવારામ બાપા કે તમારા અંતરમાં વસે છે, તમારા અંતરાત્મામાં, અને ભજન કરો ને તો ભેટે. જોને દિલ દરિયામાં ડૂબકી સીધ ફરોશો શેટે શેટે, ગોતી આત્મ રામ ગોતી લો ને તમે. એમાં ભગવાને આંગળે અંદર આમાં સિંધી છે ને આપણે ગોતી સી બારા બહાર ગોતે દૂર દેખાડે દૂરી જમશે.
દુર્યોધનને જેજો આડા મોટા ડુંગરા ને ડુંગરા, દુર્યોધનોને જેજો મોટા આડા ડુંગરા ને ડુંગરા, મારા હરિજનોને મારા નુરીજનોને મારા ભક્તોને મળજો મોઢો મોજ. અને દૂર દેખાડે ને દુર્યોધન કીધો છે, નજીક દેખાડે ને નજીક કીધો છે. એટલે ગંગા સતીમાં કીધું કે પાનભાઈ મેળા મંડપ કરવા નહીં, કે દુરિયાના કામ છે. મેળા મંડપ તમારે ન કરવા, દુરિયાના કામ છે. વસ્તુ જાણ્યા પછી ભમવું નહીં, ભગવાનને ગોતવા. પછી તમારે રખડપાટો નહીં કરવાનો, ભગવાનને ગોતવા. અને એકાચે બેસીને હરિને આરાધો, તો હરિ પધારશે તમારા આ શરીરરૂપી દ્વારમાં. આ શરીરરૂપી દ્વારમાં ભગવાન પધારશે. તો શેઠે શેઠે દુરિયાના કામ છે, મેળા મંડપ કરવા નહીં. અને નિર્વાણ લીધી વિયાઈ ગયા છે. અને આપણે ગોતી છીએ બારા. અને બારા બધે ગોતીને તીર્થો કરો, નાહી આવો, ગંગાજી નાવ, અમરનાથ જાઓ, વૈષ્ણોદેવી જાઓ, બધે જાઓ, બધા તીર્થો કરીને પાછા કડક એવા ને એવા કેમ? પાછો ફેર કેમ કાંઈ રાહત કેમ નહીં થતી? તો મોમેડિયન ભાઈઓ અજપટી આવે પછી એનામાં ફેર પડી જાય છે. આપણા હિન્દુમાં કેમ ફેર પડતો હોય? આપણે તો ગમે ના ગંગા નાયા, ગોમતી નાયા, જમનાજી નાયા, ગમે નાયા, તો પાછા બાંધવાનું શરૂ હોય. તો જાવું શું કારણે, શું કયા કારણે જાવ છો? પણ આ જો ને આમાં મારો હંસલોજી, ગુરુજી મારો હંસલો ગંગાજીમાં નાય. કઈ ગંગાજી છે? પિંગલા ને સૂક્ષ્મના હસલો મારો ગુરુજી ગંગાજીમાં નાય. ભૂલ્યાનર ભ્રાંતિમાં ભટકાણા, કે ભૂલ્યાનર તો ભ્રાંતિમાં જ્યાં હોય ને ભ્રાંતિ, કે ઓલા એવા છે ને ઓલા ફલાણા આવા છે ને આવા છે ને આપણે કેવા છે આપણે પેલું જોવું. અને કોઈ તમારો દુશ્મન નથી, તમારો કોઈ વેરી નથી. તમારું વેરીમાં વેરી, નજીકમાં વેરીમાં વેરી તમે ગણો ને તો તમારું મન છે, મારું તમારું. એ પાનભાઈ મનનું કારણ છે. જો મન સમજે ને તો ઝટપટ સમજાય, મનની આંટી છૂટે તો ઝટપટ સમજાય. ઉપજે આનંદના હો ઘડી દર્શાય તમે ગાંઠા હોય. ભગવાન તો નજીક છે, પણ આપણે ગોતીએ છીએ બારા. અને બારા કહે છે આમાં દીવો બળે છે, આમાં જોત જગે છે. આ ચમરામમાં બધું છે, બધું રિયલું છે. પણ આપણે જ્યાં સુધી ગુરુ ન મળે ને ત્યાં સુધી ગોતીએ, ત્યાં સુધી શરીરનું ભાન છે. શરીરને તમે શરીર માનશો ને, શરીર આપણા શરીર નહીં. શરીર તો એક સાધન છે. અને આવા સાધન કેટલાય મૂકી દીધા છે. અર્જુન આભૂષણ બદલાવશે. અર્જુન બધા ગટગટનો વાસી હું સૌ, ગટગટમાં બિરાજમાન હું સૌ. કે મહારાજ ગટગટમાં બધા અર્જુન આત્મા અમર છે. પાણી પલાળે ને, અગ્નિ બાળે ને, પવન ફૂંકે ને, શસ્ત્ર કાપે ને. અર્જુન આત્મા અનિકેત છે, અખંડ છે, અનામી છે. આત્મા અજર છે, અમર છે. અને ઘટઘટમાં બિરાજમાન છે અર્જુન. કે મહારાજ આત્મા અમર હોય તો ઉદ્ધાર કરવાનો કોનો? અર્જુન આ મન છે ને એ નથી સમજતું. આત્મા તો અમર છે, સમજે છે. પણ આપણે માલ કોઈ મન રિયલો છે ને એને ક્યાંય નક્કી જ નથી થતું. ધોડ્યા જ કરે. એટલે મન છે ને, મનની દોડાદોડ છે ને એ આપણને 84માં લઈ જાય. પછી માણસો એમ કે પ્રાણ ને પ્રકૃતિ હારી જાય. પ્રાણ ને પ્રકૃતિ આપણે હારી જાય તો આપણે 84માં જવાનું થાય. પ્રાણ ને પ્રકૃતિ જાડેજાના વિયાઈ ગયા. જાડેજા મિયાનમાંથી તરવાર બારી નથી કાઢી. અને પ્રાણ ને પ્રકૃતિ લાખાજીના બદલી ગયા હતા આટકોટમાં. પ્રાણ ને પ્રકૃતિ માલદેવના ફરી ગયા હતા. પ્રાણ ને પ્રકૃતિ કુંભારાણાના ફરી ગયા હતા. એના બધાના પ્રકૃતિ ફરી ગઈ. પ્રાણ રહ્યા પણ પ્રકૃતિ ફરી ગઈ. આપણા પ્રકૃતિ પ્રાણ જાય તો સુધી આપણે જેને ગાળ્યું બંધ ન કરીએ, જેવો તેવો સ્વભાવ એવો ન રાખીએ તો 84માં જવાય. એટલે આપણે આપણો સુધારો કરવો પડે. અને બેનોને તો એનો પતિ છે ને એ જ પરમેશ્વર છે. એનો પતિ ક્યાં ને એટલું જ કરે, એ અમરાપુરમાં જઈને માને. એના પતિને રાજી હોય ને તો સત્સંગમાં જવું, પતિ રાજી ન હોય તો સત્સંગમાં નહીં જવાનું, મંદિરે નહીં જવાનું. ટાઈમે કોક હોશે ટાઈમે આવે ને કોક તો સા પાણી બનાવી દેવા. અને સા પાણી બનાવી રાજીથી બનાવી દે, કરાજી છે નહીં. પછી ઠામડાને પડતા મૂકો ને તો ખબર પડી જાય કે અહીંયા આ કરાજી છે. બેનો તો ઠામડા પડતા મૂકે ને કા છોકરાને પડતા મૂકે. છોકરા ફાફ નાખે ને તો મહેમાન વ્યા જાય. રોકાવ નહીં કાંઈ આવીશું. એટલે પછી પુરાણના પ્રકૃતિ એવા ન રખાય. આવું ને મા દીકરી થઈને જવું. આપણી દીકરી છે, આપણી દીકરીનું દુઃખ થાય તો આપણને કેવું દુઃખ લાગે? આમાં માણસો આપણી દીકરીને દુઃખ આપતા હોય તો દુઃખ લાગે ને. તો કોઈની દીકરી આપણે ઘરે આવી હોય તેને આપણે દુઃખ લાગી, તેના મા બાપને ન દુઃખ લાગે?
પછી પછી હોવું એવા મળે કે અમારે તમારે ગઢિયાને પાલવવા જ નહીં, તો પાલવવા નથી તો તમારે શું કામ, તમારે તો તમને શું મળશે? તમારા વડીલોને પાલવો, ગઢિયાઓને પાલવો, બધાને પાલવો અને માણસની સેવા કરો તો તમને વગર કીધે અમરલોક મળશે. એટલે પુણ્ય ન થાય તો કાંઈ નહીં, પણ કોઈને ઘરે બે જણાને બધાડવા નહીં, બે મા દીકરાને બધાડવા નહીં, બાપ દીકરાને બધાડવા નહીં, હાવોને બધાડવા નહીં, એવો ધંધો કારે નહીં કરવા. એટલે આ શીખી દેજો, આ મંત્ર શીખવા જેવો છે, ત્યારે તમને શાંતિ મળશે, સુખ મળશે. એટલે બહેનોને ગમે ત્યાં જાય ને તો કહેવાય તારે તારે હાવની સેવા કરજે. અને અમારે શું છે કે અમુક માળવી એવા છે ને, એ આમ માથે બધા બીજા ઘીરે જાય ને તો બીજાના છોકરાને બહુને હાથ માથે ફેરવી, અરે બટા તારે તો એક કોહેક લોહી હતું અને તારું થયું શું, તાર તો ઓલી તો રાઈડ નાખવા ગીડિયા રાઈડ નાખવા મળે. એવું ન કરે. શરીર તો ક્યારેક પાકડું થાય ને ક્યારેક મસ્તાન બની જાય. એ શરીરને શું છે, શરીર અમર છે, પણ એવું ન કહેવાય કોઈ. શરીર તો ક્યારેક વધે ને ક્યારેક ઘટે, અત્યારે ઘટાડવા હાટું બિચારા દોડે. તમારે શરીરને વધારીને શું કરવું છે? પણ એવું જીવન એવું જીવવું જોઈએ કે બે બાપ દીકરો ભેગા બેહે, ગામ ભેગું બેહે, પાડોશી બધા ભેગા બેહે, અને સવારમાં ઊભું થવું તો સાંડલો કરવો, કે પતિ વર્તાપ્યાનું હોય એના પતિ પહેલાં જાગી જવું, સાંડલો કરવો, સાંડલા વગર દર્શન ન દેવા. એમ શિવ પુરાણ કહે છે ભગવાનનું, મહાદેવનું. અને 12 હાથમાં ઊભું ન રહેવું, ઉમરા માથે બેહવું નહીં, અને શંખણી બાયુનો સંગ ન કરવો, એવું ધ્યાન રાખવું. નકર તમારા ઘરમાં ગોહો ગીરી જાય, પછી કાઢવો તકલીફ થાય. એટલે એવું. પછી અહીંથી કીર્તન બોલી, કીર્તન તમારે પૂરા થાય એટલે સીતારામ ઘર ભેગું થઈ જવું. જો ઘડીક તમે બેસી ગયા તો કળદુક આવી જાય, ત્યાં પછી વાતો ચાલુ થઈ જાય કે ફલાણી બાઈ, આ બાઈ, ઓલી બાઈ, એ વાતો ચાલુ થઈ જાય તો એ આપણા કીર્તન ખ્યાલ થઈ જાય. એટલે કીર્તન પૂરા થયા તરત જ સીતારામ કરવાના, એટલે એ કીર્તન તમારા રહી જાય. અમારે માળીઓ હતા ને, એ અમારે 10 માળીઓ હતા, એ આખી જિંદગી 5 કીર્તન બોલતા. 5 બોલે, ક્યારેક 10 બોલે, પછી ઘર ભેગા. અને માળીયું કહીને ગયું મારે આ ટાઈમે જવું છે ને આ વારે જ જવું છે. 8 દી અગાઉ કહીને ગયું માળીયું કે આ ટાઈમે જ અમારે જવાનું છે. તમારી ઘોડી કીર્તન જ બોલતા હતા. કાળુભાઈ નદીમાં કીર્તન બોલતા બોલતા કોરી નદીમાં બેઠા હતા વેકરામાં. ત્યાં ગંગાજીની જય બોલાવા મળ્યા હતા. ગંગાજી આમ પાણીનો ધારા છૂટી ગંગાજીને. એ બેનું મશીનનું પાણી કેમ આવ્યું એમ આવ્યું. એટલે ભગવાન ગંગાજીને હોય ખબર પડી જાય કે અમારા ખાસા ગુણ ગાય છે, ખોટા ગુણ ગાય છે. ગુણગાન ગાવા પણ આપણા આત્મ રામને બીજાને સમજવા નહીં, બીજા સમજે સમજે. અને કોઈનો ઉદ્ધાર થવો હોય તો થાય, પણ તમારા આત્માનો ઉદ્ધાર કરજો. તો મોંઘો મનુષ્ય જે વારે વારે નહીં મળે. અને જીવવું એવું કે આ માતાજીને ગમે, પૃથ્વીને ગમે એવી રીતે જીવન જીવવું. અને એક તો ગુરુની આજ્ઞા છે, મોટામાં મોટી આજ્ઞા છે. ગુરુની આજ્ઞા પાળનારા માણસો છે ને એનો વિજય થાય છે. ગુરુની આજ્ઞા પાળવાનો ગુરુ મુખ્ય છે કે ચોરી ન કરવી, કોઈનું લાખોનું હોય તો લેવું નહીં, કોઈની નિંદા ન કરવી, નિંદા સમો નહીં પાપ, જૂઠ સમાન નહીં પાપ, જૂઠ જેવું કોઈ પાપ નથી. એવું છે. પછી ભગવાન ગુરુ મહારાજ ભજન આપે ને, ભજનને ઉજળું કરી અને હવાગજ ઊંચા આવીને વિયાઈ ગયા. લોહીણ માતા તોળા દે બધાથી હવાગજ ઊંચીને બધા માતાજી કરતા વિયાઈ ગયા. જેને જે સાસર જાડેજો જેને ઇસ્ત્રી બનાવવા માટે લઈ ગયો હતો ને, ઇસ્ત્રીમાંથી ગુરુ નીકળ્યા, સદગુરુ નીકળ્યા. તેમ જુઓ. અને એને કીધું જાડેજા પાપને પ્રકાશ, ધર્મ તારો સંભાળી લે. કે હે માતાજી, કયો મારો ધર્મ છે? કે તારો અહંકાર મારવાનો, તારો અભિમાન મારવાનો, તારો ક્રોધને મારવાનો, તારા કાળને મારવાનો, તારે કારે મિયાન છે તરવાર બારી નહીં કાઢવાની. અને પાપ જાહેર કરી, પાપ હતું એટલું બધું જાહેર કર્યું કે 10-20 તો અમે મોડ બંધા માર્યા છે, વરરાજાને મારી નાખ્યા છે, અને ડુંગરે દાવ લગાડ્યા છે, અગ્નિ લગાડી છે, સરોવરની પાળીઓ તોડી છે, બેની ભાણેજને માર્યા છે, મોરલાને પણ માર્યા છે, બીજા માથાના વાળ છે, એટલા કર્મ છે મારા. ધર્મ તારો સંભાળે છે, કાયા બેડી બુડવા નહીં દે. હું તોળન કહું છું, તોળન, ઠાકર નહીં કે એ કઈ દેવ નહીં. હું તોળન કહું છું, કાયા બેડી બુડવા નહીં. ધર્મ તારો સંભાળે છે. અને જયારે ધર્મને સંભાળ્યો ને પછી કારે મિયાનમાંથી તરવાર બારી નથી કાઢી. આ ગુરુની આજ્ઞા છે.
પછી તો આપણે ગુરુ હોય તો ધડાકા લેતા હોય બાંધતા હોય તો શું થઈ ગયું, પણ આપણે બધાને ન બધાય. દીકરી હોય ને એ બધાને દોડતી હારી લાગે, છોકરાને બહુ દોડતા ન સારા લાગે. દીકરી દોડાદોડ રહેતી ને કે ફલાણાની દીકરી છે, પણ કોઈ બહુ સહી દોડતા હોય તો સારા લાગે બધાને. જેમ આપણે સંતોષ એ પછી આમાં કીર્તનમાં ભક્તિમાં કાંઈ આપણે આમાં આવી ગયા પછી આપણે ન બધાય. તમે શેરીએ નીકળો ને ત્યારે ઘણા એમ કહેતા હોય અહીંયા તો આ ગામ તો સારું છે, નહીં કહેતા નકર કે તો ભક્તાણીઓ નીકળતું તો ભક્તાણીઓ જાય. પણ ભક્તાણીઓ તમને કહે છે ને, તમને સોરની દીકરીઓ જ નથી કહેતા ને, તમને કોઈ સોર તો નથી કહેતા ને. એ બિચારા હાસું બોલે છે કે ભક્તાણીઓ. બીજું શું આજ બેન એમ કે આ ભગતના દીકરા તે આપણા બાપને હોય ભગત કે એમાં શું વાંધો? સોરના દીકરા જાય છે એવું નથી કહેતા ને, તો ખોટું ન લગાડાય. તો આ નીકળાય. કબીર સાહેબ કે સોન ફસે તો બસને દે ભાઈ, કૂતરા પાસે તો કે ભાવમાં દે. હાથી હાલ્યો જાય બજારે, હાથી હાલ્યો જાય બજારે, પછા કૂતરા ભણતા હોય ને તો એનો પગ કૂતરાના મોઢામાં ન આવે. તું રામ ભજન કર, જગ લડે તો લડને દે ભાઈ, તું રામ ભજન કર. આ જગ નહીં કે લડે તો લડવા દે, તું રામ ભજન કર. એટલે આપણે છે ભજનમાં ઉતરો ને આપણું કલ્યાણ કરવાનું છે. અને આ શરીર છે ઈશ્વરને કોઈ ઓળખતો નથી. શરીર તો નાશવાન છે. શરીરને તો કાંઈ કોઈ દાટી દેશે ને કોઈ એને અગ્નિદાહ દઈ દેશે. શરીર ક્યાં અમર છે? માલપુર હાથમાં રહેવા વાળો અમર છે, એને કોઈ ઓળખતા નથી. અને એને ગાળી પગતી નથી, એને નિંદા નથી પગતી, એને અસ્તુતિ નથી પગતી, એને કાંઈ નહીં. તો અજર અમર છે. એ તો આવા કેટલાય ફેર શરીર બદલાવ્યા છે, કેટલાય ફેર શરીર તો ધારણ કર્યા છે. તો એ આપણને દુઃખ ન લાગવું જોઈએ. એવી રીતે જીવન જીવો કે માણસ અમુક જીવીને જાય ને તો આપણે યાદ કરવા પડે કે આવા માણસો આવું જીવીને ગયા છે. આ જમીનને ન ડૂબાવી. અમારા ગામમાં 2 દેવી પુંજકના ભાભા હતા, પણ આ જમીનને નહીં ડૂબાવેલી. એવા સારા માણસો ન રહી શકે. એવી રીતે કોકને મરી ક્યાં નતા માણસ મરી જાય આવું જીવન જીવેલા એવા માણસો જીવેલા છે. નજરની સામે કોઈને તું નહીં કીધું, કોઈને તાણીથી ભૂલ્યા નહીં. આવું જીવન હું છે કે કોઈ સારા માણસો જીવી નથી શકતા. એટલે આવું જીવન આપણે કેવું જીવવું એ આપણે સમજવું પડે કે બીજાને તમે શું છે દુઆ, તમને કોઈને હેરાન કરો ને તો કદુઆ નીકળે. કદુઆ એટલે કદુઆ છે ને એ 71 પેઢી આવે. અને દુઆ તમને કોકને રાજી કરો ને તો દુઆઓ નીકળે. દુઆ બધી જિંદગીમાં દુઆઓ લેવાય, બધાના આશીર્વાદ લેવાના, બધામાં ભગવાન સવા, બધા અંશમાં મારો રામ રમે છે. બીજો ઈશ્વર છે નહીં. અને ઈશ્વર છે ને પહેલા એક 4 રામ છે. એક રામ છે ને એક દશરથ કા બેટા રામ, અને આત્યમ રામ સબ ઘટ में બોલે. આત્યમ રામ છે ને એ સબ ઘટ में બોલે છે. આત્યમ રામ બધાયમાં. અને જ્યોતિરામ જ્યોત કરી છે ને, જ્યોતિરામ સકલ પસારા. બધી જ્યોત થાય ને એમાંય રામ છે. આ જ્યોત કરી છે ને રામજીજી, એમાંય રામ છે. અને તમારા ઘટમાં બેઠો રામ છે. એક દશરથને જન્મમાં ને એ રામ છે. અને એક નિરંજન રામ સબસે ન્યારા. પણ આ રામને બધાને આવકારો આપવો પડે. તમને આવકારો ન પડે તો તમારો આત્મો ડૂબાય. એટલે આ રામને પેલા ઉપાસક બનવું. આ રામને આવો બાપા પીવો પાણી, બને તો સા પાવી, પાણી પાવું, આવકારો આપવો. બેન દીકરી આવે એને આવકારો આપવો. કોઈ સાધુ સંત ગામના હોય, રામજી મંદિરના હોય એને આવકારો આપવો. કોઈ બ્રાહ્મણને આવકારો આપવો. તો એ ભલી જિંદગીમાં દુઆવું પડે. પછી માણસને ઓળખવા. પછી કોઈ તમને લૂંટી જવા વાળા હોય તમારે જોવાનું. લૂંટવા વાળા હોય તો ભક્તિને બાને ભક્તિને બાને લૂંટી ખોઈ જાય કે શું નામ છે તમારું? કે ફલાણા ગયા શાને માનો થાય કે ખોડિયાર માનો. કાક ખોડિયાર માના આમ 1000 રૂપિયા બાપુને આપી દે. એવા બાપુ હોય આવે. એટલે એ તમારે સમજવાનું. પછી લૂંટીને વ્યા જાય, કાકા ખોંગાડીને વ્યા જાય, ઘરાણા કાઢીને વ્યા જાય. એટલે એમ તમારે ધ્યાન રાખવાનું. આ છે બગીચો ભગવાનનો છે. બગીચામાં હારા મોળા બધા આવે, પણ તમારે ઓળખવાની રીત તમારે હોવી જોઈએ, નકર તમે છેતરાઈ જાઓ. અમુક તો શું છે કે જેવા ગણુના વખાણ બહુ કરે, અને એ ઘર ધણે હોય ને એના વખાણ જ કરાય ન કરે. ગણુના વખાણ કરી દે એટલે બેન તો તરત 1 કિલો તેલ લઈને ડબ્બાનું લઈને આપી દે. લો બાપુ કિલો અને હોય વાયદી મધાઈ બાપુ કરીને લઈ જાય. તોય બેનું એને આપી દે કિલો લાવીને ખાતા હોય, પણ વધારે કિલો આપી દે. એ છેતરપિંડી થાય તમારે જોવા જશે. આ જગતની માલ કોઈ ભક્તિ છે ને પૈસા માટેની છે જ નહીં.
બધી જિંદગીમાં દુઆઓ કહેવાય ને કા રે મારા આશ્રમમાં મેં કારે માંગ્યું નથી, હું ખોટું નહીં કહું, મારે ખોટું બોલવાનું બાપાનો પાઠ છે. મેં કોઈ નથી કીધું મારા આશ્રમમાં તૂટો પડે છે, પસા ગાયું છે અને થંભ ઉભો કર્યો તે લાખ માણસો થયું હતું ભેગું, પણ મેં કોઈ જે સોપડે એટલે નથી કીધું કે મારા આમાં લખાવો. ક્યાંય હું કોઈ ગામમાં નીકળ્યો નથી. મારા સેવક છે તો જાલુબેન ની સેવક છે પૂછજો. કારે તમારે કીધું જાલુબેન અમરીબેન ને કીધું કારે એ કાર્યક્રમમાં લખાવો કાંઈ? હા, કોઈ દી ક્યાંય પછી ઈ કહેવાનું શું છે કે ઈ માટે તો દેવાવાળો ભગવાન તો ક્યાં દુબળો છે. રામ મારો સદસ્ય થયો હિસાબે તને કરનો સોપડા હાવ સોખા રાખે બધા. ઈ વ્યાજ હોતું આપી દે મનમાળે તો ભાર નો રાખે મુરારી, તો વ્યાજ હોતું આપી દે વનમાળે તો માણસ મજૂરી નથી રાખતો તો ભગવાન છે નહીં રાખે. આપણે મજૂરી ઈશ્વર થોડો રાખે, પણ આપણે એના બંધી કર્યું તો એનું થવું જોઈએ. ગુરુની આજ્ઞા હોય ને આજ્ઞા બહાર બટાવી જ નહીં. મોતાવી જાય તો ભલાઈ જાય, મરવાનું થાય ને તો ભલે મરવાનું થાય. મારા પાઠમાં બહેનોને એમ કીધું છે કે તમારે બહેનું છે ને તમારો પતિ ઈ જ તમારો પતિ, પછી તમે બીજા કોઈને સામું નજર કરશો ને પૂરી નજર તો તમને રામોપીર નહીં બસવા દે. પછી તમે તો ભાઈઓને કીધેલું કે તમે બીજી તમારી સ્ત્રી સિવાય જો કોઈને સામે ખોટી નજર કરશો ને તો તમે આખી આંધળા થશો. પછી રામોપીર જાણે તમે જાણો. એ આજ્ઞા છે એટલે આજ્ઞાને પાળવાનો, આજ્ઞા પાળવાની બસ, બીજું કાંઈ નહીં. તમારી આજ્ઞા તમારો જય જયકાર થઈ જાય. તમે જીવન એવું જીવી જાઓ ને એટલે થાય. રૂપાજી માલદેવને કીધું કે ધીરે માલદેવ પારકા રૂપમાં મોહ ન કરો. પારકા રૂપમાં મોહ કરો, ઘરે ઘોડાને પાળા કેમ આલો છો? રૂપાજી જેવા હશે નારી તમારા ઘરમાં છે ને તમે પારકી જનેતાને બેટી કહીને બોલાવો, માં કહીને બોલાવો, તો એ શું છે કે રૂપાજી બોલ્યા છે એ વખત નહીં. તોળાજી કીધું છે, તોળાજી બોલ્યા છે કે જાડેજા કરમઠા ને કાસલ મઠા, કરમઠા ને કાસલ મઠા વિષય ભર્યા છે નેણેવાને તાળો દઈને ટળી જાયજો જાડેજા. કોને મળવું મારે કે બુઢા ને ગરવા શાયર જેવા જેની હાડુમાં ન હોય હલકી વાત એવા નરને કેમ મળીએ મારા સરગાપુર નો સાથ. કે જાડેજા દેશ ફરી દેશાવર ફરી માળું આમલ્યા મને લક્ષાર, પણ જેના દીઠે મારા નેણા ઠરે એના પડ્યા દુકાળ. એ તોળાદે તમે કોને મરેલા કહો છો ને કોને જીવતા કહો છો? કે જાડેજા જેનામાંથી કાળ વિયો ગયો હોય, જેનામાંથી ક્રોધ વિયો ગયો હોય, જેનામાંથી હું પણ વિયો ગયો હોય, અને જેનામાંથી અભિમાન વિયો ગયો, અહંકાર વિયો ગયો હોય, એ માણસને હું મરેલો કહું છું. અને એ મળે ને તો મારા સરકાપુરનો સાથ છે. પણ કાલા માણસોને હરે વાતું ન કરતા, સાંધાની વાતું ન કરશો તો પેઢીને હાંસાઈ જાય. જાડેજા ડૂલના ભલે ખેતરમાં ભલે ડૂલ પડે પણ શ્વાસનું ડૂલ ન પડવા દેતા જાડેજા. તમારા શ્વાસ હાલે છે ને એમાં ભગવાનના નામનું ડૂલ ન પડે. ભલે તમે પાદરના ખેતર ખેડો છો પણ આ ખેતરને ખેડો ને એમાં ડૂલ ન પડતા. જાડેજા મને ભજન કરે, ભજન પોતે કરે ને ભજન કરાવે. ભજન એ પોતે કરે ને ભજન કરાવે, માયલા રૂપિયાના તાળા ખોલાવે. એવા અમને સદગુરુ મળે, એવા કોઈ સંત મળે કે માયલા રૂપિયાના તાળા ખોલાવે, બહારના નહીં. આમાં બહારનું કાંઈ કહેતા જ નથી. રૂપિયાના તાળા ખુલી જાય ને પછી જગત તમને આખું જગત છે ને તમને એને કોઈનો દોષ દેખાય જ નહીં. આખી જગતમાં કોઈનો દોષ નહીં દેખાય, બધામાં એનો રામ દેખાય છે. કબીર સાહેબ કે નરનારીમાં તો એક જ બિરાજે છો, નરનારીમાં તું એક જ બિરાજે છો, ભૂત પિશાચોમાં તું મેલો દિશે, ભૂતમાં પિશાચોમાં તું મેલો દિશે છો, નરનારીમાં તું એક બિરાજે છો. અને કર છોડીને ભાગલ લાગ્યો એ તું નહોતું, ખાખી લુગડામાં પકડવા વાળો તું નહોતો, બળ બાળકને રોવા મળ્યો એમાંય તું નહોતો, એની માતામાંય તું નહોતો, હાથી માથે માવત છે બેઠો એ હાથીમાંય તું નહોતું ને હાથી માથે માવત છે બેઠો એ તું નહોતું. ગુરુ બનકે બેઠા તું, એસો ખેલ રેશો મેરે દાતા તું, જ્યાં દેખું ના તું નહોતું. બીજો મને દેખાતો જ નથી, જ્યાં દેખું ના તું નહોતું. નરનારીમાં એક જ બિરાજે. ભૂતોમાં પિશાચોમાં તું મેલો દિશે છો, પણ એમાંય તું છો. ભૂતમાંય તું છો ને ડાકડીમાંય તું છો ને મેલામાંય તું છો ને પ્રેતમાંય તું છો ને ભૂતમાંય તું છો. જ્યાં દેખું ના મને તું નહોતું દેખાશો, બીજો નથી દેખાતો. એમ નરસિંહ મહેતાએ કીધું પાણીમાં તું, પવનમાં તું, ભૂમિમાં તું ભૂદરા, પુષ્પે વેલે ખીલી રહ્યો છો એમાંય તું નહોતું. દેવ મંદિરમાં જઈને જોઉં તો દેવ મંદિરમાં તું બેઠો છો. જ્યાં દેખું ના તું નહોતું, જ્યાં દેખું ના તું નહોતું. અખિલે બ્રહ્માંડમાં શ્રી હરિ તું એકનો એક છો,
જુદવા રૂપે તું અનંત ભાષે છો નરસિંહ મહેતા કે જુદા રૂપે તું અનંત દેખાશો પણ આખર તો હેમનું હેમ છો. ઊંઘમાં તો મને અટપટા ખેલ ભાસે છે, ઊંઘમાં જ્ઞાન રૂપી ઊંઘમાં મને અટપટા ખેલ દેખાતા હતા, પણ જાગી ગયો એટલે બધામાં મારો રામૈયો રમે છે. કોઈમાં બીજો નથી રમતો, બધે મારો રામૈયો રમે છે. તે પછી એને કીધું કે અખિલે બ્રહ્માંડમાં તું ખીલી રહ્યો છો, તું બધે છો, કે તારી સિવાય મને કઈ દેખાતું જ નથી. તે સૃષ્ટિ બંધાણી, તાર દ્રષ્ટિ બંધાઈ ગઈ, તારે એને બધામાં સ્વરમાં સાવકારમાં બધામાં ભગવાન દેખાડો. અને આપણે તો બાપા પાડોશીમાં નહીં દેખાતો, આપણે તો પાડોશીમાં ભગવાન નથી દેખાતો તો બીજી શાનો દેખાય. એટલે એવું જીવન જીવો કે માણસ રાજી થાય. આ જગતની માલકો એવું જીવન જીવીને ગયા. અને બજરંગદાસ બાપા ગોહેલવાડીમાં એવું જીવન ગયા ને, તારે કે જબ તુમ આયો જગત में તારે તુમ રોઈને જગ હસે. જ્યારે જન્મ થયો ને તારે 5 બહેનો વધાયું વગાડતા હતા, થાળી વગાડતા હતા, અને બધા બહેનો દાંત કાઢતા હતા. એ ભાઈથી રોતા હતા, ઉવા કરતા હતા, રોતા હતા. અને જ્યારે જવાનું થયું ને ત્યારે અમારો ગોહેલવાડમાંથી એક ફૂલ માળી તોડી ગયો મધરાતી, અને આખું ગોહેલવાડ હું આખું ભારત રોવા ગયું. અમારો બજરંગદાસ બાપુ વહી ગયો, અમારો બાપુ વહી ગયો. કોઈને કોઈ સમન નહીં, છતાંય બાપુનો સમન આખી દેશમાં લાગી ગયો કે બધા પોતાના માન્યા. તારે આખી દુનિયા મળી લો. અમારા બજરંગદાસ બાપા વહી ગયા. અને ગોહેલવાડમાં વજો બાપુ હતો, 40,000 ગાનું પાલન કરતો, 40,000 ગાનું પાલન કરતો હતો 87-88 ની સાલમાં. અને માલધારીઓ બધા એના માલને હોય મૂકી આવતા હતા, માલ હોય અને એના દૂધ દોઈ જાય પોતે વેચી નાખે, પણ બધા બાપા ક્યાંય મૂકી દો. અને એ ઝાલાવાડનું ફૂલ એકથી તોડી મારો વનમાળી વિયો ગયો. તારે ગાયું રોવા મળી અને એના સેવકો રોવા મળ્યા કે દુનિયામાં ખબર પડે વજા બાપા એસી કરણી કરકે ચલો તુમ જગ રોઈ તુમ હસો. એ હસતા હસતા વયા જાય. અને આ ફકીરી લેવાની શું કારણ છે? ફકીરી લેવાની જરૂર શું છે? ફકીરી લેવામાં ફકીરી લીધા પછી જો વ્યામાન ન આવે ને તો એને શું છે, આમ છાતીમાં પાટું મારવી પડે. ભગતને કોઈ શું છે, ભિખારા ગણવા પડે. એને રથ આવવા જોઈએ ભગવાનના વ્યમાન આવવા પડે, તો તમારી ભક્તિ કરેલી બરોબર છે. કે 100 લાખમાં કોક છે, 100 લાખમાં કોક છે જાડેજા, આવા વિરલા કોક છે. અને સવારામ બાપાએ કીધું કે કરોડોમાં કોક છે, કરોડોમાં કોક છે. તો શું છે કે આ બધું માણસોને વાલું લાગે છે. આ મિલકત આપણે નથી હો, કોનું નાખવું નહીં લઈ જવાય, ધ્યાન રાખજો. આમાંથી કોનું નાખવું નથી લઈ જવાનું કોઈ, પણ તમારી હારી કમાણી કરેલી તમારા સુવિધા હારી આવશે. પડસાયો જેમ છોડતો નથી ને એમ હાથમાં જાય ને શુભ અશુભ કર્મ છોડતું નથી. તમારું સારું કર્મ તમારા હાથમાં આવશે, તમે સારું કરેલું આવશે. બાકી આના દસ્તાવેજો આના પડ્યા રહેશે. અહીંયા 50-75 વર્ષની રમત છે. અહીંયા કોઈ રહેતું નથી, આ મૃત્યુક લોક છે. પણ નામ લેવા વાળા અમર થઈને બીજા જાય. નરસિંહ અમર થઈ ગયો, તોળા દે, માલ દે, રૂપા દે અમરમાં. દેવીદાસ બાપુ, ગેબીનાથ, આ બધા શું છે કે ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, કુટુંબ સાહેબ, દાસી જીવન, આ બધા અમર થઈને વિયાઈ ગયા. આ કાળુભાઈના કાંઠે લાલ ગેબી થઈ ગયા. આ બાબરામાંથી કાળુભાઈને નદી નીકળે છે, કાળુભાઈના કાંઠામાંથી નીકળે છે. અને દરિયાના પાદરમાંથી મેરામ બાપા થઈ ગયા, હરદાસ બાપા થઈ ગયા, અમારા કાનદાસ બાપુ થઈ ગયા, અમારા નારાયણ સ્વામી થઈ ગયા, અને અમારા વાંગજરા હનુમાનદાસ બાપા થઈ ગયા કાળુભાઈને કાંઠે, અને ગંગા સતીમાન પાનભાઈ. આ બધા અમારે નહીંથી જે કાળુભાઈમાં નેરું વળતું હોય નાગા બાપા, ગીધર બાપા, આ બધા આ કાંઠા ઉપર એટલા સંતો થયા છે કે એની વાત જ નહીં. આ કાંઠો છે એવો આ માતાજીનો. આમ જ્યાં ઠેઠ લગી નીકળે ને ઠેઠ લગી બધા એવા પાણી પી પીને આ નદીનું થઈ ગયા મહાન. એટલે કોઈ ભૂમિ એવી છે કે આંબો કોક ભોમને ભાવે, સંતો કોક ભોમને આંબો ભાવે. તમે ઘા કરી દો તો ગુજરાતમાં ગોટલાનો ઘા કરે તો આંબો થાય. અને આપણે કેટલું જતન કરવું પડે છે ને તોય આંબા નથી થતા. એટલે એવું માણસનું જીવન છે. થોડા સમયની જિંદગી છે, 50-75 વર્ષની. સારી ઓરગત કરવી, સારી મૂળી ભેગી કરવી,
તો હું છે એ મૂડી તમારી કામ આવશે. છોકરાને કોકના સાના રાખવા, નહીં તો કોઈને હું છે આશ્વાસન આપવું. કોઈ થાય તો ઠીક છે, ન થાય તો કાંઈ નહીં, પણ નિંદા તો કોઈની કરવી જ નહીં. એ નિયમ લઈ લેવું. ભગવાનના નામનું બંધાણ કરવું, બીજા બંધાણ કાઢી નાખજો.